હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર ને મારે સોમવાર છે આજે. બરાબર તો મસ્ત જો ઉઠીને આજે તો હું લેટ ઉઠી હતી કેમ કે માધવન આખી રાત છે ને કણ કર્યું છે. ખબર નહીં કાલે ને હું થાતું હતું. રાતે સુવે 15-20 મિનિટ, વળી પાછો જાગે, પાછો 15-20 મિનિટ સુવે, વળી પાછો જાગે. હું એટલી બધી ઊંઘમાં હતી ને 4-5 વાર એને મને ઉઠાડી એવી રીતે. અને આખી રાત આમ કણ ઊંધો હુઈ જાય ને ફરી વાર આમ ઓલ બાજુ પડખો ભરીને હુઈ જાય ને આ બાજુ હવે પડખા ફરવા માંડ્યો છે ને એટલે રાતે એવું જ કરે છે. ઊંઘમાં લાત મારવા માંડે છે ને ઊંઘમાં રોવા માંડે ને એવું બધું હમણાં 2 દિવસથી કરે. 2 દિવસથી કાલ રાતે જેવું કર્યું કેમ કે હમણાં એના દાંત ને એવું બધું આવે છે ને તો રાતે એને ખજવાળ આવતી હોય ને એટલે હે ને રાતે આ મોઢા માંગડા નાખી એમ કરતો હોય. એટલે થોડુંક 2 દિવસથી એવું છે, દાંત આવે છે એટલે નહીં બચ્ચું માડવાન. આજે જો પૂજા કરવાની હતી મારે, જે શિવલિંગની પૂજા કરવાની હતી તો જો ભલે મોડી તો મોડી ઉઠી, મારે સવારે વહેલું ઉઠ્યું હતું આજે પણ ન ઉઠાણું એટલે કીધું વાંધો નહીં. ઉઠીને કામ બધું બાકી હતું. મેં આજે કામ પેલા નથી કરવું, આજે પેલા પૂજા કરી લો એટલે કામ બધું બાકી છે હજી તો. મારે ઓફિસ જવાનું છે. મેં મમ્મીને કીધું હું બધું આવીને કરી નાખીશ, રેવા દેજો. તો મમ્મીએ કચરો તો કાઢ્યો છે, આવીને પોતું કરી નાખ. એક રૂમમાં પોતું થયું છે, એક રૂમમાં પોતું થયું છે એટલે બાકી હું સવાર ઉઠું તો ફટફટ થઈ જાય પણ આજે હેર મોડું થઈ ગયું મારે એટલે જમીન નવરા થઈ જાય. પોતું નથી કરવું ના, પોતું હમણાં આજે રસોઈની વાર રીતે પોતું થઈ જાય. ના, ઈ જમીન નવરા થઈ જાય પછી જમવાનું મોડું થઈ જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ જય શ્રી કૃષ્ણ કરો દીકરા, જય શ્રી કૃષ્ણ કરો. કરો કેમ કરાય જય શ્રી કૃષ્ણ? જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી જો ચા ને વેફર. કાલે રાતે પછી કેવલ ને છે ને મોડી ભૂખ લાગી. એ કે મને ભૂખ લાગી છે તો વળી રાતે વેફર તળી ને ચા બનાવી. એ કે મારે ચા નથી પીવી. એને ચા પીવી હતી પણ એમ નહીં કે હું પીવું એટલે મારે નથી પીવી, એમ બનાવવી પડે ને એટલે મેં કીધું કેવલ હું પીશ. હું આને નવડાવતી હતી રાતે, મેં કીધું હું પીશ તો કે હારું બનાવી નાખું. પછી એને બનાવી ને તો કપ ભરતી તો મારો મોટો ને એનો નાનો ભર્યો. મેં કીધું મેં મારી હારું થોડી બનાવી, તમારે હારું બનાવડાવી. પી ગયા. એને પીવી જોઈએ પણ એને હું બનાવડાવી ન હોય કે નથી બનાવી, રેવા દો ને. અત્યારે ઓફિસ બધે પીવે ને એટલે ચા એ ક્યારે ન પીવે. હાય ભોલેનાથ, ભોલેનાથ. આ નંદી મહારાજ છે કે ભોલેનાથ છે? આ તો મારા ગણપતિ મહારાજ છે, ગણપતિ બાપ્પા. ગણપતિ બાપ્પા પછી ઉઠે એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ, જય જીનેન્દ્ર. આજે પપ્પા શ્રાવણ નો સોમવાર છે તો આજે મસ્ત નો સુવિચાર કર્યો. વર્ષોથી સાચવેલા સંબંધને ક્ષણવારમાં વિખેરી નાખે અને અસ્તવ્યસ્ત કરી નાખવું વાવાઝોડું એટલે ગુસ્સો. ઓ સાંભળો માધવન, બસ એને આવું જ ગમે. ઊંધા નાખો ને આમ ગમે તેવું. બેઠો તો હા, ઈ આવું જ કરે. ગમે તે ઈ આવી રીતે કેવલ હારે રમતો હોય ને તો કેવલ ના પેટ ઉપર ઊંધો હુઈ જાય ને આમ બેઠા હોય ને તો ઊંધો આમ પેટ ઉપર લાવ્યો હોય એને કૂદકા મારવા હોય ને એવું બધું શીખે. કેવું શું છે? અને આજે માધવનનું ના દેવનું છે ને કુર્તા બનાવવા છે, તેનું મટીરિયલ લેવાનું હતું તો કોમલને કીધું. કોમલ કે હું લેતી આવીશ કે. પછી કેવું થાય કે અત્યારે મારી બાઈક છે ને એની પાસે, એની બાઈક હજુ આવી નથી એટલે મને અહીંથી લેવા આવે, વળી પાછું અહીંથી તે કુર્તો લેવા જવાનું, મટીરિયલ લેવા જવાનું, વળી પાછું દેવા જવાનું. એના કરતા કે હું લેતી આવું કે. મેં કીધું હાલ કે પછી તને લઈને પછી આપણે ઓફિસ જાય. મેં તો વાંધો નહીં. એટલે કુર્તાનું મટીરિયલ લીધું છે મસ્તનું 2 ભાઈનું. એટલે હવે કુર્તા સીવડાવવા જવાના છે. માસી ને કહીશું, માસી સીવી દે છે. નહીં પાલુલ માસી કુર્તા સીવી દે છે કે તો મારી બેન ને સીવા દેવાનું છે. એટલે હવે મારું એક આપ્યું છે એમાં મારે હજી એમ્બ્રોઇડરી કરવાનું છે, હેન્ડ એમ્બ્રોઇડરી કરવું છે મારે. પણ એ હજી આવે તે લેવા જવાનું છે ત્યારે થાય. એટલે હવે જોઈ વેસ્ટ માંથી બેસ્ટ કર્યું છે. અત્યારે બધું ટ્રેન્ડ ચાલે છે ને કે સાડી માંથી ને એમાંથી બધું બનાવે. મમ્મીનો એક દુપટ્ટો પડ્યો ડ્રેસ નું તો ઈ છે. મમ્મી કે હવે મારે જોતો નથી કે જવા દે. એટલે એકદમ સ્મૂથ મટીરિયલ એટલે કોટન બેઝ ઉપર હતું. એટલે પછી મેં કીધું હવે આમાંથી એનું કંઈક બનાવી નાખો. એટલે એમાંથી મેં મસ્ત કફતાન બનાવ્યું છે. શું કહો છો?
દુપટ્ટો સારો જ હતો એવો ને એવો. મસ્ત મટીરિયલ એકદમ સોફ્ટ. બહુ મસ્ત. જય જય. તો કેટલા વર્ષોથી એમને પડ્યું જ નહીં. મારે જોતો નથી તું કરતા. હું આમ બનાવી નાખું બનાવી નાખું. યસ. અને હજી કેટલી બધી સાડી એ પડી છે, એમાંથી અમારે બનાવવું છે, પણ હવે એમાંથી વિચારીએ છે બનાવી. કેવું છે, હમણાં ઓફિસમાં પડ્યા છે ને એટલે છે ને ટાઈમ નથી મળતો જવાનો. કોમલ ફ્રી હોય તો હું ન હોય ને હું હોય ને તો કોમલ ન હોય, કેમ કે પછી મારે દિવસના હું ઘરે આવું ને ફ્રી હોય તો વળી મારે શૂટ કરવાનું હોય, એટલે એમાં ફ્રી ન થાય. એટલે હવે જોઈ જે દિવસે નવરા થઈશું ને તે દિવસે બે જાશું અને છે ને નાખી આવશું, કેમ કે ટોપ બનાવવાનો વિચાર છે બે, એટલે બની જશે બે નું હારે ટ્વિનિંગ થઈ જશે એ ટાઈપ વિચારીએ છીએ. જોઈએ કેવી રીતે થાય. ચાલો અત્યારે નાસ્તો કરો, ઓફિસ જવાનું છે. હજી જોઈએ શાકભાજી, મમ્મી જોઈ લ્યો તો કેટલું ને શાકભાજી લેવા જવાનું છે. ઓફિસ થી આવી ને તો કીધું છે ને થોડીક વાર સુઈ જાઉં, કેમ કે રાતે મને માધવને સુવા નથી દેતી, બરોબર. તો જે અંદર ઓલા રૂમમાં સુવડાવી, પછી મારે આજે સોમવાર જ છે તો છે ને જમવાનું બાકી હતું. હવે દહીંને ચેવડો ખાધો, હું અંદર સૂતી, મેં સુઈ જાઉં થોડીક વાર, ઉઠે નહીં પહેલા. હજુ તો સૂતી થોડીક વાર થઈને ત્યાં ટેન ટેકર તો પાછો આવ્યો નહીં. દાંત કાઢે, હું વાત કરું ને દાંત કાઢવા ચોટલી મારી જો. એ ચોટી ચોટી બહુ વાહરી થઈ ગઈ ચોટલી. પણ તું હુડાઈ ગઈ ને તરત જ ઉઠી ગયો. તે પછી મેં રમાયડો ગેલે. નહીં હું ઉઠી તો તરત ગયો. મેં તરત નથી દેવો અહીંયા. જો દાંત કાઢે જો. કરે છે ને જય બધી ચીકડી કરે છે તારી. તમારો વારો છે જો ચીકડી કરો છો ને પણ જોઈ લઈશ કે હાય શું છે, દાંત કાઢે જોતા. હવે એમ કે મોહનલાલ પટેલ સામે. મોહનલાલ 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 જો. હવે અત્યારે અમારે શૂટ કરવું છે. હવે ઈ જાયગો છે એટલે અમને કાંઈ કરવા નહીં દો. રાહ જોઈને બેઠા છીએ કે ઈ થોડોક રમે. હવે તો અમારે ત્રણેય નું ઓલું છે બરાબર, તો એક નેકદું નીચે લઈ જાય તો ન હાલે. એટલે હવે જોયો કે અત્યારે બનાવી કે પછી હવે કેવલ આવે પછી વાત. નો બોલ. એટલે હવે વિચારીએ શું કરીએ, નહીતર મેડ નહીં આવે અમારે એવું છે. અને અત્યારે છે ને જે એક વસ્તુ બનાવવાની એક એમાં એવું છે કે જીરા વાળું પાણી, જે ઓલું વાત કરીએ જીરું, અજમો, પછી વરિયાળી અને મેથી, એટલે એ કેવલ ને મેં કીધું એમનેમ, તો કે એમનેમ ઈ કે ન ભાવે મને, એટલે પાવડર કરી નાખું અને પછી ઓલું કરવું એમ, તો એ કે એક ગોળું પીવાય છે. ઓલું કેવું બધું હાઈરે નાખીને ઓલું હોય ને તો ન પીવાય એમ. ગરમીનો કોઠો વધારે છે ને એટલે થોડીક વરિયાળી વધારે નાખે ને તો થઈ જાય એમ. એને રોસ્ટ કરીને પાવડર કરવાનો એમ. એ હવે સિરિયસ થઈ ગયા એના, હવે તો મારું બોડી ઘટાડું જ છે, તો ગમે તે કરે એમ. કીધું સારું હું બનાવી નાખીશ, જો બનાવું છે એટલે હમણાં હું બનાવું તો તમને બતાવું. અને માધવનને આજે મસ્ત એનું ડિટોક્સ વોટર આપ્યું છે. પપ્પા બોટલ આપો તો જો. પણ ઓલા ઓલામાં તો તમે ઓલું નથી કરતા. જો આ રીતે ડિટોક્સ વોટર એનું આપ્યું છે, એટલે ડોક્ટર સજેસ્ટ કરે કે એવી રીતે છોકરાને અપાય એમ. એટલે બીટ અને કાકડી, આપણે જે ડિટોક્સ વોટર બનાવીએ એને એવી રીતે છોકરાને આપવાનું. પણ કેવી રીતે, આ ઓલું છે ને આપણે આખી રાત પલાળી રાખીએ, આને અડધો કલાક 40 મિનિટ સુધી પલાળવાનું બોટલમાં, પછી એને પીવડાવી દેવાનું એમ. એટલે આખો દિવસ એટલું બધું તો પાણી પીવે નહીં જ્યાં, એટલે ચાલે એમ આખો દિવસ એમ. એટલે એ બોટલ સવારથી બનાવીને રાખી હતી, ધીમે ધીમે થોડું થોડું પીવે છે. એ ભાવે છે એટલે વાંધો, એને બીટ ભાવે છે, વાંધો નથી આવતો. આજે એને ગાજર અને બટેકાની પ્યોરી કરીને આપી હતી. ઈ ચપક ચપક ચાટી ગયો છોકરો. દહીં યારે ખાતું. દહીં ખાય, દહીં તો એને ભાવે છે, દહીં તો ખાય છે. દહીં છે એવું ભાવે છે. દહીં, છાશ, દહીં ને એવું બધું તો કાઠિયાવાડીના છોકરાઓને લગભગ ભાવતું હોય, અમુક જ હોય જેને ન ભાવતું હોય. બાકી કાઠિયાવાડીના છોકરા હોય ને દહીં ને દૂધ ને છાશ તો ભાવતી જ હોય. જોઈ એને ભાવે છે ને જાતે પીવું, જોઈ જાતે પીવું. આમ કરતો કર, પકડ, જાતે પકડ. એ જાતે જ પકડે આપણને પછી પકડવા ન દે આપણને. એક બેહાડો એટલે એની મજા. પી જો જો જો. એમ આવે કોઈ દી, તને આવડે? નો આપણે પકડો. હા કે લે. હવે બધું એને ખાવું જાતે હોય, બોટલ જાતે પકડવી હોય. બોટલમાં જો કે અમે દૂધ ને એવું તો કઈ આપતા જ નથી, જો કે પીતોય નથી. અને છાશ ને એવું બધું પાછો ગ્લાસમાં પીવે, ગ્લાસ ને વાટકી. વાટકી હોય એમાં પીવે.
પછી પાણી હોય ને પાણી એમને પીવડાવીએ જ, પણ આ ડિટોક્સ વોટર હતું ને કેવું કે પછી કપડા ઓલી પીવે ને એના કરતા વધારે ઢોળી નાખે, એટલે ઈ અત્યારે આમાં બનાવીને દીધું છે. બાકી દૂધ ને એવું બધું તો બોટલમાં પીતો જ નથી. એમને તે સાદું પાણી હોવા દે છે ગ્લાસ. હા તો ઈ તો કહું છું ઈ એમ જ દઈ, પણ છે ને આ બોટલ ડિટોક્સ વોટર બનાવ્યું એટલે હું કપડા લો બધું ગંદુ કરી નાખે, ઈ પીવે કરતા નીચે ઓલું ઢોળે વધારે ને એટલે આમ બનાવી દીધું છે. ગ્લાસ કે બોટલ અમે છે ને બહુ ઓછી આપીએ છીએ, જેટલી ટેવ પડે ને એટલું ઓછું સારું એમ. એટલે બોટલ તો પડે છે. દૂધ એમાં પીતો જ નથી. હું ગમે તે ક્યાંક બહાર ગઈ હોય ને બધું એમાં ક્યારેક દીધું હોય ને તોય નથી પીતો. ઈ એક ટેવ સારી છે કે ના ઈ બોટલ નો નથી, પણ ક્યારેક ક્યાંક બહાર ગયા હોય ને એમને દૂધ પીવડાવવું હોય ને તો ભૂખો રહેશે પણ બોટલમાં દૂધ નહીં પીવી. ઈ એક થોડુંક ઓલું છે. ચૂક હવે તો ખાવા માંડ્યો છે એટલે એટલું બધું કઈ પ્રોબ્લેમ વાળું છે નહીં, પણ તોય હવે દૂધ તો છોકરાને જોઈએ જ ને એમ, તો એવી રીતે પીવડાવીએ પણ બોટલમાં નહીં. બોટલમાં નથી પીતો અને પાછું વાટકામાં દૂધ નહીં છાશ પી જાય, એમ વાટકીમાં છાશ પી જાય. ખાસ છે ને પાછું ચમચીથી નહીં, એને સીધી વાટકી જ મોઢે માંડવી, હા એમ જ સીધી પીવડાવો એમ. હા. ચમચી નહીં. ચમચી થોડું ઓલું હોય ને એટલે બધી પી- દાણામાં એવું છે. શું? દાણામાં દાણા કાઢી રસ દઈ દો. હા એમાં એમ જ દાળના દાણા રસ કાઢીને દઈ ને તો એ ચમચીથી નહીં, વાટકીમાં કાઢ્યો ને તો વાટકી જ આપો સીધી એમ. ઓલામાં પી જાય કીથલમાં. હવે એમાં પીએ તો પપ્પા કે આમાં કેટલી ઈ કરતા કાઢી દીધી દાળનો રસ જ કેમ. ગળણીમાં કાઢી નાખો. હા ને ગળણીમાં એવી રીતે હા ને. તો જે હું તમને પાવડર બનાવવાનું કહેતી હતી ને, જો આમાં છે ને બધું ઇક્વલ વસ્તુમાં નાખી દીધું છે મેં. મેથી છે, પછી અજમો છે, વરિયાળી છે ને જીરું છે, બધું 2-2 સ્પૂન નાખ્યું છે. હવે આને થોડું રોસ્ટ કરી નાખવાનું, થોડું કરે એટલે અંદર ભેજ હોય ને અત્યારે વાતાવરણ એવું છે, ભેજ હોય ને એટલું નીકળી જાય, કોરું મોરું થઈ જાય એટલું થોડું ઘણું રોસ્ટ કરી નાખવાનું. પછી આનો ફાઇન પાવડર બનાવી નાખવાનો. સવારે નયણા કોઠે ગરમ પાણીમાં પીવાનું છે. એનાથી વેટ લોસ કરવામાં ઘણી બધી હેલ્પ થાય. એવું જો હું તો પીતી જ, પણ કેવલને પીવું છે એટલે બનાવું છું. કે હું આટલું બધું ન પીતી કેમ કે અત્યારે છે એટલે થોડું ગરમ પડે એમ એ ટાઈપમાં, એટલે છે ને વધારે ગરમ પડે ને તો છે ને વરિયાળી વધારે નાખવાની, એટલે થોડુંક માઇલ્ડ થઈ જાય એ ટાઈપ. બનાવ્યું છે કેવલ કે મારે પીવાનું ચાલુ કરવું છે એટલે એ કહેતા હતા. એને તો કેટલું બધું મને કાલે એને મને કીધું કે હવેથી છે ને મારે મેડિટેશન ને ચાલુ કરવું છે. રાતે સુવે નહીં, સવારે ઉઠે નહીં, એટલે આજે રાતે હમણાં આવશે ને, જો અત્યારે એ આવશે ને એટલે છે ને પછી પૂછશું એને કે શું તમારે ડિસિઝન શું આવ્યું કે ક્યારે કરવું છે ચાલુ. એટલે મને સવારનું કહેતા હતા, પણ રાતે કાલે લેટ સુતા હતા ને એટલે સવારે ન જાય. જો અત્યારે જમવામાં બનાવવાનું છે દાલ ફ્રાય, જીરા રાઈસ નથી બનાવવા, ખાલી ભાત જ બનાવવા છે. એને આજે છે એ તો શ્રાવણ કરે છે, મારે સોમવાર છે આજે, એટલે 91 છે. એટલે ભાત અને દાલ ફ્રાય. સિટી થઈ જો માધવન અહીંયા હોત ને તો એટલો ચીઝ પાડીને રોવત ને ખબર નહીં હરો એટલો બીવે છે સિટી. પણ રોજ બહાર લઈ આવે ને એટલે કેવું હવે છે ને કેવું ધીમે ધીમે એની બધી ટેવ પડ્યું ને છે ને આદત બધી ભૂલાય. સિટી થી પીસે ને એટલે બહાર લઈ આવશું એટલે રોજ જોશે ને એટલે પછી ભૂલી જશે, એટલે પછી નહીં પીવું. વચ્ચે એવું જ કહેતા કેવલ ને મમ્મી બે છે ને એને કઈક ઓલો કઈક એવો અવાજ કાઢે ને ખબર નહીં ઓલો તરત બી જ જાય, રોવા જ મંડે, પછી રોજ કરે એટલે એ ભૂલી ગયો છે. એટલે હવે ગમે તેવું કરે ને એ લોકો એવો અવાજ કરે ને તો ઓલો સામે જઈને હશે, એટલે એ ભૂલી ગયો છે. એટલે ધીમે ધીમે બધી વસ્તુ જે વસ્તુથી બીતો હોય ને વસ્તુ છે ને અંદરથી કાઢી નાખે એમ. એટલે હવે ધીમે ધીમે આવી રીતે આદત પાડીએ છીએ, પડી જાય એમ. જમીન નવરા થઈ ગયા અને આજ તો માધવન એટલો વહેલો સુઈ ગયો હતો કેમ કે બપોરે સૂતો નતો ને એટલે છે ને આજ ઊંઘ આવી ગઈ હતી. અને સાંજે સુઈ ગયો હતો ને તો ઉઠાડ્યો મેં, કેમ કે પછી રાતે સુવે નહીં. બરાબર જો સુઈ ગયો તો કેટલા ખબર 10-10 વાગ્યાનો સુઈ ગયો હતો આજે. તો પછી રમતા રમતા એમ હતું કેવલને જ અચાનક દિલ્હી જવાનું હતું, કે દિલ્હી જવાનું છે કરીને કે કપડા મને કે કપડા ને બધું ભરી દે. મેં તો સારું. પછી એને ના પાડી કે ના કે નથી જવું એમ. હવે એનું રીઝન તો ઈ જ કહેશે, મેં ના નથી પાડી તમે જાઓ માય, બરાબર ઈ જ એને જ ના પાડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જો કૃષ્ણ કરો. હુઈ ગયો તો ને તો ઓલા રૂમ માં સુવડે એવી હતી હું. એ આમ ઠંડી લાગી જાય પણ
હું ઓલા રૂમમાં ઘોડિયામાં સુવડે એવી હતી તો ત્યાંથી પાછો આવ્યો. થોડીક વાર નહોતી ને ત્યાં આવ્યો, હજી કલાક પૂરી નહોતી થઈ ત્યાં આવ્યો પાછો. ઠંડી લાગે. અડધો કલાકમાં આવ્યો. જો તો બે શું કરવું છું. ઠંડી કોટ આમ કેવા લાગી જો આમ બે એને ઢાંકી દીધું. શું તમે દિલ્હી કેમ નો ગયા એ તો કયો. હે તમે દિલ્હી કેમ નો ગયા? અરે દિલ્હી એટલે ખોટે ખોટા એ લોકોને લેવા બોલાવા અહીંયા બરાબર એના લીધે પછી મેં માંડે અને અહીંયા 4 જણા તો ઓલરેડી હે એટલે પછી નો જાય તો હાલે એમ. એક્ઝિબિશન છે ને અમારી જવાય. કંપનીનો સ્ટોલ છે. તો જવાય ને. તો તમારો જીગર જાન તો આવે છે. અરે એમાં એવું નહોતું આ આટલા હતા એટલે પછી ઇનફ હતા નકર તો વરી જાત નથી બોલવું એમ કે બોલો માં એમ કે ના ને નથી જવાનું એમ કે કામ. હવે તો નો જાય કાને એ લોકો વયા ગયા. તું તો વયા ગયા બધા ભાઈ વયા ગયા હોય. મારું બધું સવારે ઓલું મેડિટેશન નું કઈક તમે કહેતા હતા શું થયું કેટલું પહોંચ્યું? બસ કાલથી ચાલુ આપણે બે કયા કાલથી? આવતી કાલથી એટલે પછી તમે કાલ કયો પણ કઈ કાલ ઈ તો ન ખબર હોય. મોઢામાં હાથ મારે બોલ વાત બદલાવો મારી વાત તો હા જવાબ દો. શું કઈ કાલથી એમ આવતી કાલ તો કેટલી તમે પછી કાલ આવતી નથી ગમે ત્યારે એમ. ના ના પાકો અને પેલા પાવડર એ બનાવી નાખ્યો છે આજથી સવારે પીવાનું ચાલુ કરી દેજો. કયો ઓલું નતો વરિયાળી વાળું ની કેતી હા 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 સવાર ગરમ પાણી વાળું કાઈ વાંધો નહીં પી લઈશું કા હે કાં હવે આ વખતે તો ડેડે સિરિયસ થઈ ગયા અમારે વજન ઉતારવો છે. મોહનલાલ વજન થોડું મોહનલાલ. વધ્યું ને કાના એટલે એને આમ અંદરથી એમ થઈ ગયું ઓહો હું વજન ઉતાર નાખ્યું છે પણ એ ટાર્ગેટ પૂરો નહીં થાય હવે કઈ વધારે દિવસ બાકી નથી તમારે. તોય થઈ જશે 25 તારીખની વાત હતી કેટલી થઈ જશે ભાઈ એટલે એ તો હું ભૂલી જ ગયો હતો. આ ઈ ભૂલી તમે બહુ જાવ ઈ તો વાંધો છે. ભૂલી જાવ છો ઈ જ વાંધો છે. ચેલેન્જ પૂરી કરી નથી ગાઈસ કેવલે. હવે તમે જ કયો કમેન્ટ કરો તો શું કરવું મારે. થઈ જશે મેં બહુ ટ્રાય કરી લીધી એટલે હવે હું આપા કાઈ ને તું નો બોલતી નહીં થઈ જશે હે? કહી દે થઈ જશે એ બધું તું નો બોલતી કાઈ નો બોલો ને ના બસ હું આમથી એટલે તો આ વખતે હું કઈ બોલી એક શબ્દ કીધો મેં નથી બોલતી કા બોલ 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 કેરા કરે કામ આધો કાના હું બોલ બોલ કરું છું. હે કાના હું મમ્મા બોલ બોલ કરે છે. મમ્મા બોલ બોલ કરે છે નથી કરતી ને મમ્મા બોલ બોલ. હે મમ્મા બોલ બોલ કરે તો તને ગમે ને? કાના તો દાંત જ કાઢે મમ્મા બોલે ને તો કાવ ચુલિયા જો હવે હું ગુડી જશે ને તો ગુઈસે નહીં કેવલ હાલો હાલો હુઈ જાય હાલો હાલો હુઈ જાય તો ઉઠાડવાનો જ નહોતો એને. હાલ ને હવે હાલો હુઈ જાય પણ હાલ લોક પૂરો કરી દે હાલો બીજું શું કરવું? ચાલો તો હવે સુઈ જાય ને એને સુવડાઈ દે પેલા તો અમારું તો ઠીક પણ એને પેલા સુવડાવી દે કેમ કે ઈ કેવું ખબર હવે અત્યારે ઉઠાડો છે ને કે મેં એને ના પાડી કે કેવલ ઉઠાડોમાં તો કેવલ જરા ઉઠાડે કે મારે એને રમવું છે તો ઓલો સૂતો નતો તો એ દાંત કાઢે તો એને ઉઠાડ્યો હવે ઈ રમડશે થોડીક વાર રમડશે ને પછી ઈ પોતાને કામ હશે ને એટલે એને મૂકી દઈશ એટલે મારે રમડવાનું પછી એવું ઈ સુઈશે ને એને કાંઈ ને જાય જોઈને દાંત કાઢે હું ગોતી નાખી. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.